ગુજરાત 24 ડિજિટલ પ્લેટફોર્મ પર ફરી એકવાર આપ સભીનું હાર્દિક સ્વાગત છે। આજે એક ગૌરવની વાત કરી રહ્યો છે, જે આણંદ જિલ્લાના વાસદ ગામમાંથી એક યુવા પ્રતિનિધિ ક્રિકેટર મીત પિનાકીન પટેલ, જે હાલમાં સરદાર પટેલ વિનય મંદિર વાસદ ખાતે ધોરણ 12 માં અભ્યાસ કરી રહ્યા છે, જે તાજેતરમાં અંડર 19 સ્ટેટ લેવલ ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર બને છે। ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે। તો સીધા જ આપણે મીત પટેલ અને મીત પટેલની ફેમિલી સાથે વાત કરીશું। મિતભાઈ, સૌપ્રથમ તમને કોંગ્રેચ્યુલેશન ગુજરાત 24 ડિજિટલ પ્લેટફોર્મ તરફથી। તમે આ તૈયારી કેવી રીતે કરી હતી? જ્યારે મને સરદાર પટેલ સ્કૂલમાં ખબર પડી કે તને સિલેક્શનમાં જવાનું છે તો ખૂબ ખૂબ ખુશીથી અનુભવી ગયો હતો। પરિવાર અને સ્કૂલનો સાથ સરકાર હતો। સૌથી વધુ તમને સાથ સહકાર કોણ, સ્કૂલ તરફથી મળી રહ્યો કે પરિવાર તરફથી? પરિવાર તરફથી મળી રહ્યો હતો। શું તમે એઝ અ કઈ રીતે સિલેક્ટ થયા, ઓલરાઉન્ડર કે આ બોલર તરીકે? તમે એઝ અ બોલર। એઝ અ બોલર। તો તમે કોના માટેની છબી તમારા હાર્દિક પંડ્યા। તમારી અત્યાર સુધી સૌથી યાદગાર મેચ કઈ રહી છે? અત્યાર સુધી યાદગાર મેચ મારી આગ્રા રહી છે। આગ્રા રહી। તો આગ્રામાં તમારી ટીમ જીતીને આવી હતી? હા, જીતી। અમારા પરિવારનો દીકરો મિત પટેલ અંડર 19 ક્રિકેટમાં રાજ્ય કક્ષાએ બોલર તરીકે નિમણૂક કરવામાં આવી છે, પસંદગી પામ્યો છે। તેનું અમને ખૂબ ગૌરવ છે। આવી જ રીતે મિત રાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ ટીમમાં પસંદગીમાં પામે એવા વાસદ ગામની સાથે સાથે ભારતનું ગૌરવ વધારે તેવો અમારો પૂરેપૂરો પ્રયત્ન થશે।